વિધાનસભા અધ્યક્ષે અધિકારીઓનો ઉધરો લીધો છે। અધ્યક્ષે ઉદ્યોગ વિભાગના અધિકારીઓનો ઉધરો લીધો। ઉદ્યોગ વિભાગનું બિલ મંત્રીએ ગૃહમાં રજૂ કર્યું। અધિકારીઓ હાજર ન રહેતા અધ્યક્ષે તેની ગંભીર નોંધ લીધી છે। અધિકારીઓને વિધાનસભા ગૃહમાં હાજર થવા કહ્યું છે। બિલ મહત્વનું હોય ત્યારે અધિકારીઓ હાજર હોવા જ જોઈએ તે રીતે કહીને તેમનો ઉધરો લીધો। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, આજે અગત્યની ચર્ચા અને મહત્વના બિલ પસાર થવાના છે, એની વચ્ચે અધિકારીઓનો ઉધરો લેવામાં આવ્યો। વિધાનસભા અધ્યક્ષ દ્વારા કેવી સ્થિતિ સર્જાઈ? વિધાનસભા ગૃહમાં મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉદ્યોગ શ્રમ અને રોજગાર વિભાગનું જે બિલ છે તે રજૂ કરી રહ્યા હતા। એ સમયે વિધાનસભાની જે અધિકારી ગેલેરી છે એ અધિકારી ગેલેરીમાં એક પણ સિનિયર અધિકારીઓ કન્સર્ન વિભાગના હાજર ન રહેતા અધ્યક્ષે તરત જ મંત્રી બળવંતસિંહ રાજપૂતને અટકાવી અને ગૃહમાં સૂચન કર્યું હતું। રાજ્યના સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલને કહ્યું કે તાત્કાલિક તમે રાજ્યના મુખ્ય સચિવને ફોન કરી આ અંગેની માહિતી આપો અને જે તે વિભાગ જેનું બિલ ચાલી રહ્યું છે એ વિભાગના સંબંધિત સિનિયર અધિકારીઓ તાત્કાલિક વિધાનસભા ગૃહમાં હાજર થાય આ પ્રકારની સૂચના આપવી પડી હતી। મહત્વનું છે કે દર સત્રમાં આ પ્રકારે સૂચના આપવી પડે છે, પરંતુ અધિકારીઓ પોતાની જવાબદેહીમાંથી છૂટતા હોય એ પ્રકારની પરિસ્થિતિ દેખાય છે। જો કે અધ્યક્ષની ટકોર પછી આ તમામ અધિકારીઓ છે એ દોડતા વિધાનસભા ગૃહમાં પહોંચ્યા હતા અને સિનિયર આઈએએસ અધિકારીઓ પણ પોતાની જવાબદારી સુપેરે નિભાવવા પહોંચ્યા છે। અધ્યક્ષ દર સત્રમાં આ પ્રકારે સિનિયર અધિકારીઓ હાજર નથી રહેતા, એના માટે અધ્યક્ષે ટકોર કરવી પડે છે। બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે।